મુન્દ્રા તાલુકાના ખેડૂતો દ્વારા સિરાચા પાસે આવનાર વીજ ટ્રાન્સમિશન ટાવર અને વીજ સ્ટેશન બનાવવા સામે વિરોધ કરી આવેદનપત્ર અપાયું. હાલમાં મુન્દ્રા તાલુકાના ઝરપરા, નવીનાળ, મોટી ભુજપુર, દેશલપર અને સિરાચાના ખેડૂતોની જમીનોમાં પાવર ગ્રીડ ઓફ ઇન્ડિયાની વીજ ટ્રાન્સમિશન ટાવર અને વીજ સ્ટેશન બનાવવા માટે સર્વેની કામગીરી કરવામાં આવી રહેલ છે અને આ અંગે મામલતદાર શ્રી મુન્દ્રાએ સંબંધિત ગ્રામ પંચાયતો પાસેથી ખેડૂતોનું લિસ્ટ મગાવવામાં આવેલ છે. આ બાબતે આવેદનમાં જણાવાયું છે કે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એક પીયુએસ એકમ છે અને આ એકમ માટે ખેડૂતોની ખેતીની જમીન સંપાદન કરવી કેટલું વાજબી છે. આ ગામના ખેડૂતો માટે આજ વિસ્તારમાં સારી જમીનો અને સારા પાણી છે. બાકીના વિસ્તારમાં ખારા પાણી હોવાથી ખેતી થઈ શકે તેમ નથી અને ખેડૂતો માટે આ જમીનો આજીવિકાનું એકમાત્ર માધ્યમ છે અને ઉત્તમ પ્રકારની બાગાયતી વાડીઓ આ વિસ્તારમાં આવેલ છે. એક બાજુએ બાગાયતી પાકોના નિર્યાત માટે આપના દ્વારા કાઠડા ગામની અને માંડવી ગામની ગૌચર જમીન માંડવી એરસ્ટ્રીપ માટે સંપાદન કરવામાં આવી છે, જેમાં એવું કહેવામાં આવેલ છે કે આ એરસ્ટ્રીપના વિસ્તૃતીકરણ કચ્છના બાગાયતી પાકોનું નિર્યાત કરવામાં આવશે, જ્યારે બીજી બાજુએ મુન્દ્રા વિસ્તારના ગામોમાં સારી જાતની ખારેક, કેસર કેરી અને દાડમનું ઉત્પાદન કરવામાં આવે છે. એ જ વાડીઓને આ પાવર ગ્રીડ માટે સંપાદન કરવામાં આવે છે. સરકારની આ બેવડી નીતિ કેમ? આમ આ વિસ્તારના ખેડૂતો કોઈપણ ભોગે પોતાની જમીન સંપાદન કરવા દેવા માંગતા નથી. તેમજ મામલતદારના ઉપરોક્ત પત્રમાં જે હકીકતો દર્શાવવામાં આવેલ છે તે ભારતીય બંધારણના અનુચ્છેદ 14, 15, 19 અને 21નું સ્પષ્ટ ભંગ છે. આ એક ગંભીર બાબત છે. તેમજ આ વિસ્તારમાં ખેડૂતોને આપવામાં આવતા વીજ માટે પૂરતા સબ સ્ટેશન આવેલ છે, જેથી આ વધારાનો પાવર સ્ટેશન શા માટે અને કોના લાભ માટે બનાવવામાં આવે છે? આથી આ પાવર ગ્રીડ પાવર માટે જમીન સંપાદન કરવાની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે સ્થગિત કરવામાં આવે. જો આ વિસ્તારના ખેડૂતોની જમીનો સંપાદન કરવામાં આવશે તો કાયદો અને વ્યવસ્થાના મોટા પ્રશ્ન ઊભા થશે, જેની તમામ જવાબદારી કચ્છના વહીવટી તંત્ર ઉપર રહેશે. જેથી ખેડૂતો અને કાયદો વ્યવસ્થાના કોઈ પ્રશ્નો ઊભા ના થાય તે માટે આ પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવામાં આવે તેવું આવેદનપત્રમાં જણાવાયું છે. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નવીનાળ, સિરાચા, મોટી ભુજપુર, દેશલપર અને ઝરપરામાં 400 કિલોવોટનું એક સબસ્ટેશન બનાવે છે અને સબસ્ટેશનની સાથે સાથે એક ટ્રાન્સમિશન લાઇન, વીજ ટ્રાન્સમિશન લાઇન નાખવા માંગે છે. એટલે એની જમીન સંપાદનની પ્રક્રિયા આ લોકો શરૂ કરવા માંગે છે. એટલે આ બાબતે આ બધા અસરગ્રસ્ત ગામના ખેડૂતો આજે લગભગ 100 થી 200 લોકો મામલેદાર પાસે આવ્યા હતા, 15 કિલોમીટર ચાલીને ત્યાંથી નવીનાળથી. અને અમારી માંગ એ છે કે સરકાર પાસે અને મામલેદાર કલેક્ટર પાસે, મામલેદારના મારફતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કે આ જમીન એક ફળદ્રુપ જમીન છે, જેની અંદર ખારેક, દાડમ, ચીકુ અને કેસર કેરી જેવા પાકો, બાગાયતી પાકો થાય છે. અને આ જમીન ખેડૂતો કોઈ પણ ભોગે સંપાદન કરવા માંગતા નથી, ઈચ્છતા નથી, કરવા દેવા માંગતા નથી. એટલે ખેડૂતો અને વહીવટીતંત્ર અને પાવર ગ્રીડ વચ્ચે કોઈ જાતનું કોન્ફ્લિક્ટ ન થાય એ જોવાની આ લોકોની જવાબદારી છે. આના ઉપર ખેડૂત પરિવારોનો આજીવિકા અને રોજીરોટીનો સવાલ છે. આ જો સંપાદન જમીનો થશે અને પાવર સ્ટેશન સ્થાપાશે તો ખેડૂતો ક્યાં જશે? ખેડૂતો સરકારની બેવડી નીતિ કેમ? એક બાજુ માંડવીની અંદર ખેડૂતોના પાકો નિર્યાત કરવા માટે એર સ્ટ્રીપ એક્સટેન્શન કરે છે અને બીજી બાજુ કલેક્ટર અને વહીવટીતંત્ર મુન્દ્રા તાલુકાના 5 ગામડાઓ છે, ઝરપરા, નવીનાળ, દેશલપર, સિરાચા અને મોટી ભુજપુર, એની જમીન સંપાદન શા માટે કરે છે? સરકારની આ બેવડી નીતિ શા માટે ચાલી રહી છે? વિકાસના ફળ તમે એક જ રાખશો કે ખેડૂતોને ચાખવા દેશો? પ્રશ્ન એ છે, ખેડૂતો આ જમીન સંપાદન કોઈ પણ ભોગે અને કોઈ પણ હિસાબે કરવા દેવાના માંગતા નથી. અત્યારે પણ આ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓ જે છે એ ખેડૂતોની પરમિશન વગર અને કોઈ પણ ડિપાર્ટમેન્ટ આ લોકો પરમિશન નથી આપ્યા, તે છતાં ત્યાં સર્વે કરી રહ્યા છે. અમે મામલેદારને અને કલેક્ટરને આવેદનપત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે આ જે સર્વે થઈ રહ્યો છે એને તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે અને સંપાદનની પ્રક્રિયા જે વહીવટીતંત્ર દ્વારા આગળ ચાલવાની છે એની તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે. જે લેટર લખવામાં આવ્યો છે એની અંદર પણ અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને અલગ પ્રક્રિયાની જાતિગત રીતે અલગ કરવાની વાત કરી છે. આ કયા નિયમમાં લખેલ છે? ખેડૂતોની જાતિ પૂછવાનું છે, અનુસૂચિત જાતિના ખેડૂતોની જાતિ પૂછવાનું છે કે અનુસૂચિત જનજાતિના ખેડૂતોની જાતિ પૂછવાની છે? આ એક કાયદાને દરેક દ્રષ્ટિએ ભંગ કરવામાં આવી રહ્યો છે
ભારતના બંધારણની અંદર 14, 15, 16, 21 ની અંદર બધા ખેડૂતો સમાન છે, બધા વ્યક્તિઓ સમાન છે. મામલેદાર કેવી રીતે પૂછી શકે કે જાતિ ખેડૂતો કયા કયા જાતિના ખેડૂતો છે? એટલે આ બધી જ બાબતે અમે આજે મામલેદારને કીધી છે અને સ્પષ્ટ શબ્દોમાં કીધું છે મામલેદારને, વહીવટીતંત્રને, કે ખેડૂતો કોઈ પણ ભોગ્યા જમીન સંપાદન કરવા દેવા માંગતા નથી અને જો જબરદસ્તી કરશે આ વહીવટીતંત્ર તો લાઈન ઓર્ડર અને ના પ્રશ્નો ઉભો થશે. એની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક વહીવટીતંત્ર અને કલેક્ટર રહેશે. આજે અહીંયા કને 5 ગામોના ખેડૂતો આવેદનપત્ર આપવા માટે આવેલા હતા અને એ આવેદનપત્રની અંદર સ્પષ્ટ એક મુદ્દો લખેલો પણ છે કે ભાઈ અહીંયા કને ખેતી માટે, ગામ માટે અને નાના મોટા ઉદ્યોગો માટે પાવર પૂરતો છે અને પાવર સ્ટેશનો પણ પૂરતા છે, પરંતુ આ 72 એકરની અંદર જે મોટું પાવર સ્ટેશન, પાવર ગ્રીડ અહીંયા કને બનાવવા જઈ રહ્યું છે એ કોના માટે બનાવવા જઈ રહ્યું છે, એની પાછળ કઈ કંપની એ લોકોને આ બનાવવાનો ઓર્ડર કરેલો છે એ સરકાર થોડુંક સ્પષ્ટ કરે અને કોઈ પણ કંપનીના વિકાસ માટે ખેડૂતો પોતાની કિંમતી જમીન એમને એમ આપી નહીં દે અને સબસ્ટેશન થયા બાદ જે અહીંયા કને ટાવર લાઈનો આવવાની છે એમાં આપ જાણો જ છો એ રીતે દરેક વખતે ખેડૂતોને વહીવટી તંત્ર વચ્ચે સંઘર્ષ ઊભો થતો હોય, કારણ કે વીજ ટાવર લાઈનની અંદર વપરાશી હક લેવામાં આવે છે અને એ વપરાશી હક એ પ્રકારના છે કે ખેડૂતોના હાથ બંધાઈ જાય છે એની અંદર અને પોતે બાગાયતી પાક નથી વાવી શકતા, કોઈ પણ નીચે બાંધકામ નથી કરી શકતા અને એની વળતર પણ મળતી નથી ખેડૂતોને. તો આ જે સબસ્ટેશન આવી રહ્યો છે અહીંયા કને ફળદ્રુપ જમીનમાં, એને અહીંયાથી બીજે ક્યાંક લઈ જવામાં આવે. અમારે આવા કોઈ સબસ્ટેશનની જરૂર નથી અને એની પાસે જે કોઈ પણ કંપની હોય એને પણ સ્પષ્ટ કરી દેવા માંગીએ છીએ કે તમે લોકો છુપીને વહીવટી તંત્રનો આશરો લઈ અને પોતાનું કામ કઢાવી જશો એ વાતમાં હવે માલ નથી. લોકો જાગૃત છે અને એ તમને ભવિષ્યમાં એનો જવાબ પણ મળતો રહેશે. ધન્યવાદ. सुरेश, रमेश जी सर। एक काम ढंग से नहीं होता, ऊपर से काम का प्रेशर है। फैन चालू करो। जी सर। जी सर। अरे फैन फास्ट करो। जी सर। जी सर। जी सर। इस गर्मी का कोई सोल्यूशन कर, नहीं तो आज अपना लास्ट डे फाइनल है। सर ठंडा। आज का काम खत्म, तुम दोनों को छुट्टी। यस। यस नहीं, यस सॉफ्ट ड्रिंक्स। रियल फ्रेशनेस का अनुभव, यश सॉफ्ट ड्रिंक्स।